સેવન્થ ડે સ્કૂલમાં નવા એડમિશન પર બ્રેક. શાળાના સમર્થન અને વિરોધમાં વાલીઓના જૂથ. સરકારી વકીલે કહ્યું, એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર બ્લેડથી હુમલો કર્યો. અમદાવાદ એરપોર્ટ પરથી 30 કરોડનું હેરોઇન ઝડપાયું. 6 કિલો જથ્થા સાથે એક શખ્સની ધરપકડ. સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું. બેંક કર્મચારીઓની 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળ. ગુજરાતમાં 25,000 કર્મચારીઓ જોડાશે અને 15,000 કરોડના બેન્કિંગ વ્યવહારો ખોરવવાની શક્યતા. ટાયર ફાટતા ટ્રેક્ટર સામેથી આવતા ટેમ્પોમાં ઘૂસી ગયું. સ્પીડ વધુ હોવાથી સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા પાણીનું ટેન્કર પલટી ગયું. જેસીબીથી દૂર કર્યું. બોડી બિલ્ડિંગના ચક્કરમાં યુવાધનને ખોખલું કરવાનો પ્રયાસ. રશિયા, ઓસ્ટ્રેલિયાથી મંગાવેલી ટેબ્લેટ અને ઇન્જેક્શન ઝડપાયા. ડોક્ટરની સલાહ વગર સ્ટીરોઇડ લેનારાઓને તબીબે ચેતવ્યા.